નમસ્કાર દર્શક મિત્રો. આઝાદી પછીના 5 દાયકા અનેક ચલચિત્રો આવ્યા. કોઈ એની ફિલ્મિંગ અને સેટ માટે મશહૂર બન્યું, કોઈ એના કલાકારોને કારણે અમર થઈ ગયું, કોઈની વાર્તા ચોટદાર હતી. પણ એ બધામાં લગભગ દરેક ચલચિત્ર અચૂક રીતે પોતાની પાછળ એક કદીએ ન વિસરાય એવું ગીત મૂકતું ગયું. એ ગીત અર્થસભર હતું. એના શબ્દોમાં તમારા હૃદયને સ્પર્શી જાય એવો બોધ હતો. એ સાંભળવું ગમતું હતું. ગૃહિણી રસોઈ કરતા કરતા એને રસોડામાં ગુનગુનાવતી હતી. બાળકો નિશાળે જતા જતા એમની કાલી ગેલી ભાષામાં પણ ગાતા હતા. ગામમાં રામલીલા આવે તો ત્યાં પણ એ ગીતો ક્યારેક ગવાતા હતા. આ ગીતો અમર થઈ ગયા એના 3 જ કારણો મને મુખ્યત્વે લાગે છે. એક તો એ ગીતોમાં ઊંડાણપૂર્વકનું કથા વસ્તુ હતું, કંઈક સંદેશ હતો. બીજું, એનું સંગીત કર્ણમધુર હતું. એની તરજ અદ્ભુત હતી. અને ત્રીજું, એના શબ્દોમાં મર્મ પણ હતો અને ભરમ પણ હતો. દોસ્તો, એવી જ એક પ્રાર્થના આજે જૂના ચલચિત્રોના મારા ખજાનામાંથી મારા પ્રમાણમાં બેસુરા કહી શકાય તેવા અવાજમાં તમારી સામે રજૂ કરવી છે. સરસ મજાની સવાર છે. મંગલ પ્રભાત આવનારા દિવસની આપ સૌને મુબારકબાદી આપી રહ્યું છે. સ્ફૂર્તિથી આપ પથારીમાંથી ઉઠો છો. બહાર વાતાવરણ આહ્લાદક છે અને તેવે સમયે ક્યાંક પાડોશમાં આ ગીત વાગતું સંભળાય તો તમને ગમે ખરું દોસ્તો? મને કહેજો ને આની કોમેન્ટમાં. મારા અવાજને દરગુજર કરજો, પણ ગીતના મર્મને, શબ્દોના અર્થને અને એના ભરમને ચોક્કસ અપનાવજો, પારખજો અને જીવનમાં ઉતારવાનો પણ પ્રયત્ન કરજો. આ પ્રાર્થના છે. ए मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. ए मालिक तेरे बंदे हम, जब जुल्मों का हो सामना, तब तू ही हमें थामना. वो बुराई करे हम भलाई भरे, नहीं बदले की हो कामना. बढ़ उठे प्यार का हर कदम, और मिटे बैर का ये भरम. नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. ऐ मालिक तेरे बंदे हम, ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा. ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा. हो रहा बेखबर कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहा. है तेरी रोशनी में वो दम, जो अमावस को कर दे पूनम. नेकी पर चले
और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, बड़ा कमजोर है आदमी, अभी लाखों है इसमें कमी। बड़ा कमजोर है आदमी, अभी लाखों है इसमें कमी। पर तू जो खड़ा है दयालु बड़ा, पर तू जो खड़ा है दयालु बड़ा, तेरी कृपा से धरती थमी। दिया तूने हमें जब जन्म, दिया तूने हमें जब जन्म, तू ही झेलेगा हम सबका गम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम। હવે વિચારો, ભગવાનને ઉદ્દેશીને જ કહ્યું છે ને, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ। હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ। આ પ્રાર્થના એવું કે છે કે હે ભગવાન, ऐ मालिक, ऐ खुदा, ऐ देवादिदेव महादेव, ऐ साईं, ऐ मेरे श्रद्धा के केंद्र, ऐसे मेरे मालिक, मैं चैन से मेरा दम छोड़ना चाहता हूं, और उसके लिए जरूरी है कि हमारा हर कदम नेकी के रास्ते पे चले, और कहीं भूल से भी हम कोई बदी की झपट में ना आए, न दारू को स्पर्श करे, न सिगरेट को, न तंबाकू को, न भांग को, न चरस को, न और कोई केमिकल को। बिल्कुल नेकी के रास्ते पे चलते चलते ये जीवन आपकी, जैसे दिए दिए की लौ में लौ मिल जाती है, वैसे आपकी ज्योत में मिल जाए। अब जीवन का रास्ता जो है उतना सरल नहीं होने वाला है, वो भी जानता है कवि। तो कहते हैं कि जब जुल्मों का हो सामना, तब तू ही हमें थामना। સામે જુલ્મી માણસો આવે અને એનો સામનો થાય ત્યારે ભગવાન તમારી સાથે ઉભો રહેજે। ભલે એ લોકો બુરાઈ કરે, वो बुराई करे हम भलाई करे, नहीं बदले की हो कामना। ભલે એ બુરાઈ કરે, અમે ભલાઈ જ કરીશું, અને કોઈ બદલો લેવાની ભાવના અમારા મનમાં ન ઊભી થાય। बढ़ उठे प्यार का हर कदम, और मीठे बैर का ये भरम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। कोई बदलानी भावना नहीं, एके एक डगर, एके एक कदम, मात्र ने मात्र प्रेम प्रेम प्रेम। ईश्वर प्रत्ये, मानव जीवो प्रत्ये, कुदरत प्रत्ये, અને સૃષ્ટિમાં વ્યાપી રહેલ સમગ્ર જીવ સૃષ્ટિ અને પર્યાવરણ પ્રત્યે જરાય અભાવો ના મારા મનમાં આવે, જરાય કોઈ બદલો લેવાની ભાવના મારા મનમાં ના ઉઠે। ભલે મારા સામે બુરાઈ કરે કોઈ, તો પણ હું સામે બુરાઈનો બદલો ભલાઈથી આપું। પણ એ સરળ નથી, એટલે આગળ વધે છે। ये कहते ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा। अज्ञान नो अंधारो, अज्ञान नो अंधकार, भय नो अंधकार, अनिश्चितता नो अंधकार, निष्फળતા નો અંધકાર છવાઈ રહ્યો છે મારી આજુબાજુ, અને મને ગભરામણ થાય છે। હે પ્રભુ, ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा, हो रहा बेखबर कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहा। अंधकार એટલો ગાઢ થઈ જાય છે, किसी चीज दिखाई नहीं देती। जैसे सुख का सूरज भी
ये घने अंधकार ने निगल लिया है, घने अंधकार में सुख का सूरज छिप गया है। तब हे प्रभु, है तेरी रोशनी में वो दम जो अमावस को कर दे पूनम, नेकी पर चले और बदी से तले ताकि हंसते हुए निकले दम। तारी रोशनी, तारा तारा तारी 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 रोशनी, તારા તારી દયામાં એટલી શક્તિ છે કે અમાવાસના અંધારાને દૂર કરીને પૂનમના ચંદ્ર ઝળહળવા આવે આકાશમાં. આશાઓ નવેસરથી જાગી ઉઠે, પ્રેમ ઉદ્ભવ થાય, જીવવાનું મન થાય, આ દુનિયાને પ્રેમ કરવાનું મન થાય, તારી સૃષ્ટિને ચાહવાનું મન થાય. અને એ કરવા માટે પણ નેકી પર ચલે ઓર બદી સે તલે, વ્યસન નહીં અને અપ્રામાણિકતા નહીં, નેકી અને વ્યસનથી દૂર. કેમ? તાકી હસતે હુએ નિકલે દમ. આપણે તમાકુને ના અડીએ તો કેન્સર ના થાય, મોટા ભાગે. દારૂ ના પીઓ તો કાળજુ ના ખવાઈ જાય. તમાકુને ચૂસવાનું વ્યસન હોય તો જીભનું કેન્સર થાય, ગળાનું કેન્સર થાય. તમે કેમિકલ પાવડરનું સેવન કરો તો મગજના જ્ઞાન તંતુઓ નબળા પડી જાય, તમે ભૂલી જાઓ, તમારા પર કાબુ ના રહે. ત્યારે આ બધું ન થાય માટે તું મારા જીવન પંથને ઉજાડ છે, જેથી હું નેકી પર ચાલી પ્રમાણિકતાપૂર્વક મારું જીવન વ્યતીત કરું, કોઈ પણ પ્રકારના વ્યસનમાં ના સપડાવ અને છેવટે તારી જ્યોતમાં જ્યોત બનીને પડી જાઓ. અને છેલ્લે કે છે, બડા કમજોર હૈ આદમી અભી લાખો હૈ ઇસમે કમી. કોણ માનશે? કેટલાક લોકો તો સત્તા પર હોય અથવા તો પૈસે ટકે સુખી થાય, સફળ થાય, જીવનમાં સફળતાઓ મેળવે, એમની વાહી થવા માંડે એટલે પોતાને ભગવાનથી પણ ઉપર માનવા માંડે છે. મને તું ઓળખતો નથી, હું કોણ છું, જોઈ લઈશ. અરે ભાઈ, તું પણ એ જ જગત પિતાનો સંતાન છે જેનો હું સંતાન છું. શેનો જોઈ લેવાનું છે તું? ભાઈ, મારા તકદીરમાં જે લખ્યું છે તે વારે ભોગવવાનું છે, અને તારા તકદીરમાં જે લખ્યું છે તે તારે ભોગવવાનું છે. હું તારું તકદીર લખી નથી શકતો ને તારું તકદીર બદલી નથી શકતો. નહીં તો રાવણે તો પોતાની જન્મપત્રી પોતાના હાથે લખી હતી, એનો તો વિનાશ થાય જ નહીં. ત્યારે માણસમાં અનેક ઓછપો છે, કમી છે. પણ ભગવાન તો બડો દયાળુ છે ને. ભગવાનને કહે છે કે પર તું જો ખડા હૈ દયાલુ બડા, તેરી કૃપા સે ધરતી થમી. ધરતી જરાક ધ્રુજે તો શું હાલ થાય છે? તારી કૃપાથી આ ધરતી સ્થિર રહી છે, એ ડોલતી નથી. એટલે પર તું જો ખડા હૈ દયાલુ બડા, તેરી કૃપા સે ધરતી થમી. દિયા તૂને હમે જબ જન્મ. છેવટે ગળામાં ટાટિયા ભરાવા, તે મને મોકલ્યો છે આ દુનિયામાં, અને આ જ સાચો રસ્તો છે. ભગવાનની હાથે ઝઘડો કર્યો હોય ને તો આ જ સાચો રસ્તો છે કે ભાઈ તે મોકલ્યો છે મને, મેં કઈ અરજી તો કરી નહોતી. તો હવે તારે મારું યોગક્ષેમ વહન કરવું જોઈએ. હું નેકી પર ચાલું છું, બદીથી દૂર રહું છું, કોઈનું ખરાબ કરતો નથી, કોઈના પ્રત્યે દુર્ભાવના રાખતો નથી, કોઈનું બુરું મનમાં ઈચ્છતો નથી. તો મારી શુક્ર તો તાવણી કરે છે. પણ ઘસાય કોણ? કસપટ્ટી પર સોનું જ ઘસાય. કસપટ્ટી પર કોઈ આરસપણનો પથ્થરો કરી ઘસી નક્કી નથી કરતું. ઘસાવાનું તો સોનાને જ આવે, ચકાસણી તો સોનાની જ થાય, પરખ તો હીરાની જ થાય, સરાણે તો હીરાને જ ચડવું પડે. ત્યારે તું તો બહુ દયાળુ છે, તેમ જન્મ આપ્યો છે. દિયા તુને હમે જબ જન્મ, તું હી જે લેગા હમ સબકે ગમ. આજા દીકરા મેદાનમાં ત્યાં જન્મ આપ્યો છે. અમારા જે કઈ દુઃખો છે તારે જ વેઠવાના છે, અને તારે જ નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવાની છે. તારે ધગધગતા થાંભલા ઉપર કીડીની હાર ચલાવીને પ્રહલાદને સંદેશ આપવાનો છે કે ભર બેટા, કઈ જ વાંધો નથી. તારે જ ધ્રુવને ઉત્તાનપાદ રાજા એને
પોતાના ખોળામાંથી નીચે ઉતારી મૂકે છે, ત્યારે તારે તુંને ખોળે લેવાનો છે. એટલે ત્યાં મોકલ્યો છે, તું જ કૃપાળુ છે, તારી કૃપાથી જ મારું યોગક્ષેમ વહન થાય છે, તો તે મને જન્મ આપ્યો છે, તો હવે મને મુશ્કેલી હોય તો પણ તારે જ વેઠવાની છે ભાઈ. नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले गम, ताकि हंसते हुए निकले दम, ताकि हंसते हुए निकले दम. બધું જ અહીં ને અહીં ભોગવવાનું છે. તમે જે કંઈ કરો છો, ઉપર સ્વર્ગ પણ નથી અને નર્ક પણ નથી. અહીં જ બધો હિસાબ કિતાબ સરભર કરીને જમા ઉધારના પાછા સરખા થાય ત્યારે જવાનું છે. અનેક લોકોને ભલભલા મોટા કદાવર માણસો, જેમના નામથી એક સમયે ધરતી ધ્રુજતી હતી, એવા બળવાન માણસોને ભગવાનને અરજ કરતા સાંભળ્યા છે કે ભગવાન હવે મને ઉપાડી લે, હવે દરદ સહન નથી થતું. આપણે આવું નથી કરવું. આપણે તો મસ્તીથી હસતા હસતા એની જ્યોતમાં જ્યોત થઈને ભળી જવું છે. અને એ કરવું હોય તો આપણે નશો નહીં કરીએ, જૂઠું નહીં બોલીએ, નેકી પ્રમાણિકતાના રાહ પર ચાલીશું. કોઈના માટે મનમાં પણ દુર્ભાવની લાગણી નહીં કરીએ, કારણ કે ખાડો ખોદે તે પડે. તમે જેના માટે મનમાં કળવાશ રાખો છો એને તો ખબર પડતા શું પડશે, તમે તો બળો છો અત્યારે. આપણે ભલાઈ કરીશું, પણ કોઈ બદલો નથી જોઈતો. કોઈ વટે માર્ગો આવ્યો, મારે ત્યાં પાણી પીવું હતું અને પાણી પીવડાવું છું, એના પાછળ કોઈ બદલાની આશા નથી. એમ ભલાઈ કરો, એની પાછળ કોઈ બદલાની આશા ન હોઈ શકે, કોઈ વેરભાવના ન હોઈ શકે. અને ગમે તેટલું ગાઢ અંધકાર હોય તો પણ મારો માલિક છે ને, એની રોશની, એની કૃપા, એનું તેજ, એમાં એટલો દમ છે કે એ અમાસની ઘનઘોર કાળી રાતને શરદ પૂનમમાં બદલી શકે છે. વિશ્વાસ જોઈએ, વિશ્વાસ રાખો. ગમે તે પરિસ્થિતિમાં એને અવાજ દો, એ તમારી મદદમાં હાજર છે. અને ક્યાંક મોડું થાય તો ચિંતા નહીં કરતા, કારણ કે એને અબજો સંતાનો, અબજો જીવોનું એને જોવાનું છે. તમે એકલા જ નથી. પણ એનો અર્થ એ નહીં કે આપણે નેકી અને સચ્ચાઈની રાહ પરથી ડગી જઈશું. એનો અર્થ એ નહીં કે આપણે બુરાઈ કરીશું. એનો અર્થ એ નહીં કે આપણે કોઈના માટે વેરભાવ ન રાખીશું. દોસ્તો યાદ રાખજો, ખાડો ખોદે તે પડે છે. આપણે ખાડો ખોદવો નથી ને પડવો નથી. આપણે મસ્તીથી જીવવું છે. નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા ત્યારે એને કોઈ સમાચાર આપ્યા કે તારા પત્ની દિવંગત થઈ ગયા. તો ભગતના મોંમાંથી સરી પડ્યા શબ્દો, ભલું થયું ભાગ્ય જંજાળ, સુખે બસશું શ્રી ગોપાલ. દોસ્તો, આ નરસિંહ મહેતા સંસારથી વિરક્ત હતા એટલે કહ્યું હશે એવું કહેશો ને મને તમે, પણ એક બેરિસ્ટર છે, કોર્ટમાં કેસ લડી રહ્યા છે, દલીલો ઉપર દલીલો ચાલે છે, બરાબર કેસ આમ આગળ વધી રહ્યો છે. ત્યાં એમનો આસિસ્ટન્ટ એક ટેલિગ્રામ લઈને આવે છે. એ ટેલિગ્રામ પર નજર રાખે છે અને ગજવામાં મૂકી દે છે. પાછો કેસ આગળ ચલાવે છે. છેવટે જયારે બધું પતી જાય છે ત્યારે કોઈ પૂછે છે કે શું હતું વલ્લભભાઈ, શેનો ટેલિગ્રામ હતો? એ ટેલિગ્રામ હતો એમના પત્નીના અવસાનનો. હવે નરસિંહ મહેતા અને સરદાર પટેલ બે નો રિસ્પોન્સ તો એક જ રહ્યો, ભલું થયું ભાગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાલ. સરદાર સાહેબે પણ ત્યાર પછી યુવાઓએ વિધુ થવા છતાં લગ્ન નહોતું કર્યું. અને સરદાર સાહેબના ચારિત્ર સામે કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. એટલે આપણે જો એના રસ્તે ચાલીએ છીએ તો એ આપણી ખબર રાખે છે, એમાં કોઈ શંકા નથી. આપણે સાચા રસ્તે ચાલીએ, કોઈ પણ જીવ માત્ર માટે કરુણા રાખીએ, કોઈને મદદરૂપ થઈએ, નડીએ તો નહીં જ. અને માલિક જેને આપણને મોકલ્યા છે ને વફાદારીને કામ કરીએ. એટલે આજના આ સુપ્રભાતે
મારી આપ સૌને શુભકામનાઓ સહ અત્યંત નમ્રતાપૂર્વક આજીજી છે કે તમારા જીવન પંથને ઉજાળવો હોય તો યશ તે પંથા, તો આ જ એક રસ્તો છે. તો દોસ્તો, આગળનો દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે. એ દિવસ આપના માટે મંગલમય બની રહે, આપના હાથે અનેક સારા કામો થાય, આપની સુવાસ પ્રસરતી રહે અને આપ નિજાનંદની મસ્તીમાં જીવતા રહો. આપનું કુટુંબ સુખી રહે, આપ સુખી રહો. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. સૌ સુખી થાય, સૌનું કલ્યાણ થાય. શુભ દિવસ. હેવ એ નાઇસ ડે. મે ગોડ બ્લેસ યુ. ઈશ્વરના પરમ આશીર્વાદ આપના પર ઉતરો. ધન્યવાદ.